નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો આજે આપણે વાત કરવાના છીએ. તો ગયા વર્ષે જે લાસ્ટ કેટલા માર્ક્સે એડમિશન અટક્યું હતું વેટરનરી કોલેજમાં, 4 જે કોલેજ છે તેમાં લાસ્ટ કેટલા માર્ક્સે એડમિશન મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો, તે વિશે આપણે આજે વિડીયોમાં વાત કરવાના છીએ. તો જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નવી અપડેટ માટે, અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી અને તમે મેસેજ કરશો તો તમને એમનો રિપ્લાય જરૂર મળશે. તો ધન્યવાદ મિત્રો. હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીશું વેટરનરી કોલેજ આણંદ વિશે કેટેગરી વાઇઝ. તો જનરલમાં તમારે મિનિમમ 95 માર્ક્સ જોઈએ જો વેટરનરી કોલેજ આણંદમાં તમારે એડમિશન લેવું હોય તો. કુચેટમાં 95+ હશે તો તમને કંઈ ચિંતા રહેશે નહીં, તમને એડમિશન મળી જશે. પછી ઓબીસી છે તેમાં છે 90+ માર્ક્સ જોઈશે. એસસી કેટેગરીમાં છે 80+ માર્ક્સ જોઈશે. એસટીમાં છે 70+ માર્ક્સ હશે તો ચાલશે. તો હવે મિત્રો વાત કરીએ આપણે વેટરનરી કોલેજ સરદાર કૃષિનગર દાંતીવાડા. તો એમાં છે કેટેગરી જનરલમાં એમાં 90+, પછી ઓબીસી માટે છે 85+, એસસી માટે છે 80+ અથવા 75+ હશે તો બી ચાલશે, અને એસટીમાં છે 65+. હવે વેટરનરી કોલેજ જુનાગઢ માટે તો જનરલ કેટેગરીમાં 90+, ઓબીસી માટે 85+, એસસી માટે 75+, અને એસટી માટે 65+ જે માર્ક્સ છે તે જોઈ શકે કુચેટમાં. અને વેટરનરી કોલેજ નવસારીમાં જનરલ કેટેગરી માટે 85+, ઓબીસી માટે 80+, અને એસસી માટે 75+, અને એસટી માટે 75+. તો વિદ્યાર્થી મિત્રો જે નવસારીમાં છે તે એસટી કેટેગરીમાં ઊંચું જાય છે, અને સૌથી ઓછું છે તે જુનાગઢમાં અટકે છે, કેમ કે જુનાગઢમાં સૌથી લાસ્ટ એડમિશન મોસ્ટલી લેવાતા હોય છે. અને સૌથી પ્રથમ વેટરનરી કોલેજ આણંદમાં જે સીટ છે તે ફૂલ થઈ જશે, અને તમારે આ વખતે એક એક્સ્ટ્રા કોલેજ હિંમતનગરની કોલેજ પણ એડ થઈ છે, તો તમને બેનિફિટ રહેશે ઘણો બધો. અને આના સિવાય તમને આ કોઈ પ્રોબ્લેમ હોય તમારે આના 5 માર્ક્સ આગળ પાછળ ચાલીને રાખવાનો. તો તમારા એસીની જગ્યાએ 75 હશે તો કદાચ આશા રાખવાની કે તમને એડમિશન મળી જાય, અને 5 માર્ક્સ એક્સ્ટ્રા હશે તો બી મળી જશે, એમ વાંધો નહીં આવે. તો અને તમને જો કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મેસેજ કરીને પૂછી શકો છો, અથવા કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. તો ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે.